દાહોદના સુખસરમાં એકદમ ફિલ્મી દ્રશ્યો સર્જાયા. નકલીનો તો ભરમાર છે રાજ્યમાં, ત્યારે નકલી આઈટી રેડમાં એક મોટો ખુલાસો થયો છે. 7 લોકોએ નકલી આઈટી ઓફિસર બની અને રેડ કરી હતી. જીએસટીમાં નોકરી કરતો વિપુલ કાછિયા પણ આ રેડમાં સામેલ હતો. વડોદરા જીએસટીના વિપુલ કાછિયા સહિત 5ની ધરપકડ કરાઈ છે. અન્ય એક આરોપી હાલ પોલીસની પકડથી દૂર છે. ત્યારે ફિલ્મ સ્પેશિયલ 26 જેવો કિસ્સો સામે આવ્યો કે જેમાં આરોપીઓ નકલી આઈટી અધિકારી બની અને દરોડા પાડે છે. ત્યારબાદ જો કેસ ન નોંધવો હોય તો 25 લાખ રૂપિયાની રકમ માંગવામાં આવી હતી. ત્યારે દાહોદમાં નકલી આઈટી રેડમાં મોટો ખુલાસો થયો છે. આઈટી અધિકારીઓ હતા, તેમાં જીએસટી વિભાગનો અધિકારી પણ સામેલ હતો. ઉમેશ અને મનીષના એક કુટુંબી છે જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે, વિપુલ પટેલ કરીને, વિપુલ કાછિયા પટેલ. એમના સંપર્કમાં રહી અને આ લોકોએ એક આખું કોન્સ્પિરસી પ્લાનિંગ નક્કી કર્યું. એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછિયા પટેલ જે આણંદ ખાતે રહે છે એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે તમારા ખોટા છે, તમારે આવવું પડશે. આ ગુનામાં કુલ 6 આરોપીઓ પૈકી 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે. આગળ વાત ખ્યાતિકાંડની કે જેમાં ચિરાગ રાજપૂતના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અમદાવાદ મેટ્રો કોર્ટે 16 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપ્યા છે. પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, ત્યારે રિમાન્ડ હવે 5 દિવસના મળ્યા છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં સરકારી વકીલની દલીલ પણ સામે આવી. કહ્યું કે આરોપીની ડોક્ટરો સાથેની સાંઠગાંઠની તપાસ જરૂરી છે. વકીલે વધુમાં કહ્યું કેટલા ક્લેમ મંજૂર કર્યા તેની તપાસ જરૂરી છે. ટેકનિકલ તપાસ કરવાની બાકી છે. મુખ્ય આરોપી ફરાર એટલે તપાસ માટે રિમાન્ડ ખૂબ જરૂરી છે. ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ ચિરાગ રાજપૂત છે, તે હાલ હજુ પણ ફરાર છે. ત્યારે ચિરાગ રાજપૂત જે છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે ચિરાગ રાજપૂત જે છે તેની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તે સિવાય જે મુખ્ય આરોપી છે તે હજી ફરાર છે. ત્યારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને 5 દિવસના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મેટ્રો કોર્ટ દ્વારા. રાજપૂત વતી અપિયર થયું છું ને સમગ્ર એફઆઈઆર વોઝ બેઝડ ઓન અ કન્ફેશનલ સ્ટેટમેન્ટ. એ કન્ફેશનલ સ્ટેટમેન્ટ વિચ ઇઝ ઇનએડમિસિબલ ઇન લો, એના ઉપર આખી એફઆઈઆર બેઝડ હતી ને એના પર 14 દિવસના રિમાન્ડ ક્રાઇમ બ્રાન્ચે માંગ્યા હતા. બટ નામદાર કોર્ટે 14 દિવસની માંગણી નામંજૂર કરતા ફક્ત 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજ રોજ નામદાર કોર્ટમાં પોલીસ દ્વારા દિન 14ના રિમાન્ડની માગણી કરવામાં આવેલી. તેમાં નામદાર કોર્ટે તારીખ 16/1/2025 સુધી બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. મુખ્યત્વે કયા મુદ્દાઓની રજૂઆત હતી? મુખ્યત્વે નામદાર કોર્ટમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કેટલા દર્દીઓના આયુષ્માન કાર્ડ નિમેશ ટોડિયા પાસે બનાવડાવેલ છે, કયા પ્રકારની સારવાર કરવામાં આવતી હતી, કેટલા ક્લેમ પાસ કરાવેલ છે વગેરે માહિતી મેળવવાની હતી. તો હાઈકોર્ટે કાચની દોરી પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે ગુજરાત સરકાર સંવેદનશીલ છે. માનવ અને પક્ષીઓ માટે આપણે કાળજી રાખીએ. પક્ષીઓ માટે કરુણા મંદિર ખોલવામાં આવ્યા છે. તમામ નિયમોનું સરકાર કડકાઈથી પાલન કરાવશે. જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે. દર વર્ષે કંઈ ને કંઈ નવું ઉમેરાતું જાય અને એ રીતે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આ વખતનું જે આયોજન છે એમાં આપણે અહીંયા જુદા જુદા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. 12 અને 13 તારીખે સાંસ્કૃતિક કાર્યક્રમો સાંજે રાખવાના છે. આજે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હસ્તકલાથી લઈ અને અલગ અલગ જે નાના ખાસ કરીને બહેનો છે એ રોજગારી મેળવી શકે એના માટે જે સ્ટોલ ઊભા કરો, ખાણીપીણીના હોય, હસ્તકલાના હોય કે અલગ અલગ જે સ્ટોલ અહીં ઊભા કરવામાં આવ્યા છે, એના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે. Sir, from which country? I'm from Germany. Okay, so how was your experience? How you feel after visiting for this kite festival? It's great to be here. It's an honor to stay here and fly kites with all that other kite flyers from all around the world. And yeah, we share all the same. What type of kites you have with you? This is a quad line kite. It flies with 4 lines, not a single line kite. From which country, sir? From Estonia. So how you feel after coming and after visiting this kite festival?
I have here 11th time and I really like it. Weather, but we need little bit more wind. It's super good organized and I like culture, I like food. It's beautiful. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ. રાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે મુખ્યમંત્રી છે કે જે જોઈ શકાય છે કે પતંગબાજોની વચ્ચે આવી રહ્યા છે. પતંગ ઉત્સવ જે આખો આ પર્વ છે તેમાં જે વિદેશથી આવેલા પતંગબાજો છે કે જેને જે ખાસ કરીને તમામ જે દેશ વિદેશથી આવેલા પતંગબાજો છે કઈ રીતે પતંગ ઉડાવી રહ્યા છે તમામ સમીક્ષા જે છે તે પણ કરવામાં આવી રહી છે. આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે કે જેનો શરૂઆત થઈ ચૂકી છે. અલગ અલગ દેશથી પતંગબાજો જ્યારે અહીંયા આવી પહોંચ્યા છે. રાજ્યના પણ ખાસ કરીને દેશના 400થી વધુ પતંગબાજો છે કે જે અહીંયા આવી ગયા છે અને અત્યારે પણ જોઈ શકાય છે કે જે મુખ્યમંત્રી છે તે પતંગ ઉત્સવને ખુલ્લો મૂકીને પતંગબાજોની વચ્ચે આવી રહ્યા છે અને પતંગબાજોના કેવા પતંગ છે તેને નિહાળતા સીએમ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ. તો વલસાડના આબ્રામામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. તારાનગર સોસાયટીના ગેટ પાસે આગ લાગી છે. સ્થાનિકોએ આગ બુઝાવવાના અનેક પ્રયાસો કર્યા. વલસાડ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી. ત્યારબાદ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ જે છે તે અકબંધ છે. ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી તેના દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિકોએ પણ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યા હતા. ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં એક મહિલા જે છે તે પાણી છાંટકી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે ત્યારબાદ આગ કાબુમાં ના આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને તરત જ અમુક ક્ષણોમાં ફાયર બ્રિગેડ ત્યાં હાજર થઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના શિનોરમાં મોબાઈલ ટાવર ધરાશય થયો છે. ચાલુ કામે ટાવર ધરાશય થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. મીઢોળ ગામે મોબાઈલ ટાવર બની રહ્યું છે ત્યારે ટાવરની બાજુમાં રહેલ 2 મકાનોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ટાવર કંપનીએ વળતરની હૈયાધારણા આપી છે. મારા પડોશી રાઠોડ શૈલેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ અહીંયા ગામમાં ઘણા સમયથી નેટવર્કની સમસ્યા હતી. તેના કારણે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ટાવર આવે તો એના માટે એરટેલ કંપનીએ ટાવરનું શરૂ કર્યું હતું બાંધકામ. 15 દિવસથી છેલ્લું ચાલતું હતું. તેમાં ટાવર ઊભો કરવા દરમિયાન ટાવરના 2 પોલ ધરાશાયી થઈ જતા મારા અને મારા પડોશીના મકાનને નુકસાન થયું છે. તેના માટે એરટેલ કંપનીએ અમને બાહેધરી આપી છે કે અમે વળતર ચૂકવીશું. જૂનાગઢમાં પોલીસનો રોફ જમાવતો એક વિડીયો વાયરલ થયો છે જે તમને દર્શાવવો છે. મહિલા પીઆઈ એ કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. આ વિડીયોમાં ટીઆરબી જવાન સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું છે. મહિલા પીઆઈ KR સુવાએ રોફ જમાવ્યો છે. પોતાની વર્દીનો રોફ જમાવ્યો છે. જે વર્દી સેવા માટે હોય છે તેનો રોફ જમાવવામાં આવી રહ્યો છે. પીઆઈએ કહ્યું કે લોકો પૂછે તો કહી દેજે મારા સાહેબ છે. મહિલા B ડિવિઝન પોલીસ મથકમાં પ્રોબેશન છે. ત્યારે હાલ આ વિડીયો જે છે તે તમને પહેલા દેખાડવો છે. જાવ એની વાય અમારા B ડિવિઝનમાંથી સેકન્ડ પીઆઈ છું બરાબર એટલે માપે રહે અમે એમ નથી માપવા એટલે માપે એમ નથી માપની કઈ વાત કરતા હવે છે ને આર્ગ્યુમેન્ટ કરો માં બરાબર આર્ગ્યુમેન્ટ એટલે મારું નામ આપું છું તો તમે મને કેમ એમ કહી શકો કે આમ છે તેમ છે અરે અમે બીજું કાઈ નથી તમે ટ્રાફિક તમને ખબર છે ટ્રાફિક તમે નિયમ પ્રમાણે આર્ગ્યુમેન્ટ કરો માં પબ્લિકને કેમ જવાબ દેવાનો એ તમને ખબર છે અરે પબ્લિક નહીં તમે એક બેન જાવ એની વાય અમારે બીજી લાઈન થાય બેન બોલમાં હું સાહેબ છું તારી ખબર. કુબેર ડિંડોરના નિવેદન પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા જોવા મળી છે. આદિવાસી જનગણના સંમેલનમાં ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. વસાવાએ કહ્યું કે શિક્ષણ મંત્રીએ શાળા અને શિક્ષણની વાત કરવી જોઈએ. છોટાઉદેપુરમાં બોગસ નર્સિંગ કોલેજો ચાલે છે. નકલી અધિકારીઓ પકડાય છે તેની ચર્ચા કરો. દાહોદ જિલ્લામાં ઓછું રિઝલ્ટ આવે છે તેની ચર્ચા કરો. પછાત જિલ્લાને સમૃદ્ધ કેવી રીતે કરાય તેની ચર્ચા કરો. મફતના ભાવે અહીં ખનીજની લૂંટ થઈ રહી છે તેની ચર્ચા કરો. અલગ અલગ રાજ્ય બનશે તો આદિવાસીઓને ફાયદો થશે. ત્યારે છોટાઉદેપુરના ટુંડવામાં આ આદિવાસી સંમેલન યોજાયું હતું. આદિવાસીઓએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે. દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આજે પણ જો દેશની સૌથી મોટી રેવન્યુ જનરેટ થતી હોય તો એ આદિવાસી વિસ્તારોમાંથી થાય છે. અમારી પાસે જળ જંગલ જમીનો છે, પાણી છે, વીજળી છે, રેતી છે, પથ્થર છે, લિગ્નાઇટ કોલસા છે, પુષ્કળ પ્રમાણમાં
હજારોની પણ લાખો ટનોમાં અહીંથી રોજબરોજ કાઢીને લઈ જવામાં આવે છે. મફતના ભાવે સરકાર અહીંની ખનીજો લૂંટી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં અલગ રાજ્ય બનશે તો સ્વાભાવિકપણે જે રીતના નવા રાજ્ય બનીને એમનો વિકાસ થયો છે, જે રીતના બરોડામાંથી છોટાઉદેપુર છૂટું પડીને એના લોકોને ફાયદો થયો છે, એ રીતના 29મું રાજ્ય બનશે તો એનાથી લોકોને ફાયદો થવાનો છે, સરકારોને ફાયદો થવાનો છે. આગળ તમને દ્રશ્ય બતાવવા છે એ કોંગ્રેસના આક્ષેપના છે. સરસ્વતી સાધના યોજના સામે કોંગ્રેસના આક્ષેપ જોવા મળ્યા છે. યોજનાની હજારો સાયકલો ધૂળ ખાતી હોવાના આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર કરાયા છે. કહ્યું, ભાજપ સરકારે નવી સાયકલો ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું. નવા ટેન્ડરથી સરકાર શું કરશે અને શું સરકાર કૌભાંડની તૈયારી કરી રહી છે? યોજના હેઠળ સાયકલ ખરીદીમાં 8.50 કરોડનો ભ્રષ્ટાચાર થયો. ભ્રષ્ટાચારની ફાઇલ કોના ઇશારે અભિરાય પર મુકાઈ છે? એક જ કંપનીના જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ભાવ. રાજસ્થાનમાં એક સાયકલ 3,857 રૂપિયામાં, તો ગુજરાતમાં આ જ સાયકલનો ભાવ 4,444 રૂપિયા. એક યોજના જે સરસ્વતી સાધના સાયકલ યોજના જે ગરીબ દીકરીઓને શાળાએ જવા માટે, સામાન્ય વર્ગની, મધ્યમ વર્ગની દીકરીઓને અને ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથી દીકરીઓને શાળાએ જવાની આ યોજનાઓને પેટે ખરીદાયેલી સાયકલોમાં 10 કરોડ રૂપિયા કરતાં વધુનું મોટું કૌભાંડ ભાજપ સરકારે કર્યું છે. વારંવારની તપાસ, પુરાવા, સબ સ્ટાન્ડર્ડની સાયકલ, ધૂળ ખાતી સાયકલ, ભંગાર સાયકલ. નવી મહાનગરપાલિકાઓ માટે ગાંધીનગરમાં આજે કાર્યશાળા યોજાઈ હતી. મેન્ટરો તરીકે હયાત મનપા 1 વર્ષ કામ કરશે. અમદાવાદ મહાનગરપાલિકા નડિયાદ, સુરેન્દ્રનગર મનપા માટે કામ કરશે, જ્યારે સુરત મહાનગરપાલિકા, વાપી અને નવસારી મહાનગરપાલિકા માટે 1 વર્ષ માટે કામ કરશે. વડોદરા મનપા આણંદ મનપા માટે કામ કરશે. રાજકોટ મનપા મોરબી અને ગાંધીધામ માટે કામ કરશે. તો ગાંધીનગર મનપા મહેસાણા માટે કામ કરશે. જામનગર મનપા પોરબંદર મનપા માટે કામ કરશે. ત્યારે 20 કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ માટે અપાશે.